તું કેમ આટલી મગજમારી કરે છે? હા પાડી દે લગ્ન માટે. કેવી રીતે હા પાડું યાર? મારે મારા બાપાને ગાડી આલવાની છે. આ લગ્ન માટે જે મંડપ વિચાર્યો છે ને એના માટે ખર્ચો ભેગો કરવાનો છે. મારે સ્પીડી જવું છે, કેદારકંઠા જવું છે, કેમ નવો જવું છે. ક્યારે જઈશ? બે તો લગ્ન પછી એ થાય જ ને. અરે કેવી રીતે બધું થઈ જશે? તું એકવાર મારી માને જોઈ લે. બિચારીના બધા સપના હજી સુધી અધૂરા છે. લગ્નના પ્રેશરમાં લગ્ન પછી ફરવા જઈશું એવું વિચાર્યું ને બધું લેટગો કર્યું. પછી છોકરા આવ્યા. છોકરાને કારણે લેટગો કર્યું. છોકરાઓને ભણાવવાના, ગણાવવાના, મોટા કરવાના, અને આ બધા ચક્કરમાં મારી માની ઉંમર એટલી બધી થઈ ગઈ છે કે બધા સપના ઊભો ને ઊભા રહી ગયા. આ તો કે લાઈફ છે યાર. આવી લાઈફ જીવવાનો શું મતલબ જેમાં તમે તમારું મન મારીને આખી જિંદગી જિંદા વેમ્પાયરની જેમ આમ રખડતા રહો. ભલે લગ્ન હું 5-6 વર્ષ મોડા કરીશ. એટલીસ્ટ હું અને એ ખુશ તો હોઈશું ને યાર. અને અમે ખુશ તો અમારા છોકરા ખુશ. લાઈફમાં બધા ખુશ. બરાબર છે ભાઈ. અરે બસ પછી યાર શું કરે છે? મોજ કરે તું લાઈફમાં. મારી ચિંતા કરવાનું છોડ દે. મારે જે કરવું છે એ મને કરવા દે બસ. તારે ચા પીવી છે ને? ઓ કાકા, એટલે ચા આજે આવવાની છે? હે તો મૂકો ને બેકેટિંગ. કેટલી વાર કહેવાનું? તું ચિંતા ના કરીશ, હું કરી લઈશ મારી રીતે. ઓકે.